નમસ્કાર, જય કિસાન. સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. તમે કહો ભાઈ તમે તો કોમેડી વિડીયો ચાલુ કરવાના હતા ને આજ કીમાં ચાલુ કરી દીધો. તો મિત્રો કોમેડી વિડીયો ચાલુ કરવામાં હજી થોડીક વાર લાગીએ, કેમ કે થોડોક હું છે ને અગાઉ પ્લાનિંગ કરી લઉં કે કઈ રીતના મારે કોમેડી વિડીયો બનાવવા, અને જ્યારથી બનાવી ત્યારથી કન્ટિન્યુ આ ચેનલની અંદર કોમેડી વિડીયો આવવાના છે. એ પહેલાં આપણે હું કહું થોડાક બેક વિડીયો ખેડૂતની ઇન્ફોર્મેશન માટેના બનાવી નાખીએ. તો આપણે આજનો વિડીયો છે એ ખેડૂત માટે જ છે ખાસ. ભલે તમે બધા જોજો, બધા ખેડૂતના દીકરા જ લગભગ તમારો વિડીયો જોઈ, પણ એકદમ તમને કામ લાગે ને એવી ઇન્ફોર્મેશન માટેનો વિડીયો છે. તો મિત્રો આપણે છે ને મને ઘણા મિત્રોની કોમેન્ટ એવી હતી કે ભાઈ તમે મહેંદીની હાયર કેમ કરી, જો સામે દેખાય ને અહીંયા કે તમે મહેંદીની હાયર કેમ કરી. તો મિત્રો મહેંદીની હાયર એટલા માટે કરી કે કોઈ જનાવર, જીવજંતુ, ભૂંડેડા, રોજડા કે કોઈ માલ કે આ તે એ છે ને આપણા આંબાના બગીચાની અંદર આવી ના હગે અને મોટું કંઈ નુકસાન ના કરે. એમાં શું થાય કે કોઈ ભેંસ તોડાવી જાય અથવા તો કોઈ જનાવર આવી જાય તો આંબામાં આવે અને ડારું ભાંગી નાખે. ડારું ભાંગી નાખે એટલે તમને તો ખબર છે આખની આ ડાર ભાંગી નાખી હોય તો પાછી આ ડાર આવતા ને વધતા બહુ જાજી વાર લાગે, એટલે બહુ મોટું નુકસાન આવે. આમ જોઈ તો કે બહુ જબરું નુકસાન આવી જાય. એટલે એના માટે છે ને મેં મહેંદીની હાયર કરી દીધી સામે. અને એનો એવો ફાયદો એવો છે મિત્રો કે જો તમે કરી દેખો ને એટલે તમારે ખેતરમાં અંદર મતલબ બાઉન્ડ્રીમાં ચારે બાજુ ચારે હેઠે તમે એવી રીતની હાર કરી જાઓ ને એટલે અંદર છે ને કોઈ જીવજંતુ અથવા તો જીવજંતુ તો આવી શકે, મતલબ કે કોઈ માલ આ તે કે કોઈ ઢોર કે અંદર ના ગરી શકે અને તમારા આંબાનું નુકસાન ના કરે. આંબા હોય કે પછી કોઈ પણ બીજો પાક હોય, એવું નથી કે આંબા હોય તો જેવી હાર કરવાની. ભલે તમે માંડવી વાવતા હો કે ગમે કંઈ બીજું વાવતા હો, તો ચારે બાજુ આવી રીતના મહેંદી વાવી દો ને એટલે અંદર કોઈ છે ને પ્રાણી કે કોઈ પશુ કે કંઈ આવી ના શકે, મતલબ એમ ભેં કે ઢોર કે કોઈ ના આવી શકે. એટલે છે ને તમારો પાક સુરક્ષિત રહે. એટલે મિત્રો આવી ટ્રાય કરજો, તમારા ખેતરની ચારીકોર આવી રીતના છે ને મહેંદીની હાર કરી જાજો, ફૂલ ફાયદો કરીએ. અને બીજા નંબરમાં આ મહેંદી છે ને આમ બહુ મોટી થઈ જાય તો તમારે એનું છે ને કટિંગ કરી નાખવાનું બે સાઈડથી. એટલે વચમાં જો આવા હોટા થઈ જશે ને, હું તમને યાદ જઈને બતાવું, વચમાં હોટા થઈ જશે ને એટલે એકદમ ઘાટી થઈ જશે. ઘાટી થઈ જશે ને એટલે અંદર કોઈ પ્રાણી છે ને કે પક્ષી કે મતલબ પક્ષી નહીં, પ્રાણી કે કોઈ જનાવર કે છે ને અંદર આવવાની કોશિશ નહીં કરે. આવશે પણ અહીંયાથી પાછું મળી જશે. જો હું તમને દેખાડું આવી રીતના ઘાટી વાવી જવાની એટલે વાંધો ના આવે. હવે તમે કહો કે આ વાવવી કઈ રીતના, તો મિત્રો આ તમારે વાવવા માટે કંઈ નહીં કરવાનું. આના બી આવે, બી વાવી દો તોય સારું, બાકી આના રોપડા આવે નાના નાના એ હાલે. અને બાકી આની તમે ડારખી વાવી જાઓ ને તોય ઉગી જાય. આમાં બીજું કંઈ ના હોય, ડારખી ઉપર ઉગી જાય. એટલે એવું છે મિત્રો. અને ઘણા મિત્રોની કોમેન્ટ એવી હતી મને કે ગોવિંદભાઈ આંબા વાવવા, પણ વાવવા કઈ રીતના, બે આંબા વચ્ચે કેટલો હોય કે મતલબ ગાળો રાખવો. તો જોઈ લ્યો મિત્રો મેં એટલો ગાળો રાખ્યો છે, જોઈ લ્યો. મોસ્ટ ઓફ છે ને 6 થી 8 ફૂટની જગ્યા રાખવાની વચમાં બે આંબા વચ્ચે. અને આવી રીતના આમ તમે જો કે બે આંબાની હાર વચ્ચે કેટલી જગ્યા રાખવાની, તો કે 15 ફૂટની આજુબાજુ રાખવાની. 15 ફૂટ આજુબાજુ તમે જગ્યા રાખ્યો ને એટલે વચમાં તમે હાલી શકો કે કોઈ ટ્રેક્ટર લેવું હોય કે મતલબ આપણું ઝાડ મોટું થઈ જાય ત્યારે વચમાં આપણે ટ્રેક્ટર લેવું હોય તો તમે ટ્રેક્ટર લઈ શકો, કેમ કે બે સાઈડ 15 ફૂટની જગ્યા હોય ને. તો જો ઓછી રાખો તો બીજું કંઈ નહીં, બે ઝાડ છે ને હામાં ભટકી જાય એટલે વચમાંથી કોઈ વાહન કે આ તે તમે ના નાખી શકો. એટલે એટલી જગ્યા તમારે બે આંબા વચ્ચે રાખવાની, મિનિમમ 15 ફૂટ રાખવાની, માની લ્યો ને. એટલી રાખ્યો એટલે વાંધો નહીં આવે. અને તમે કહો કે આંબા તો વરસમાં એક વખત આવે, આંબા વાવીને ફાયદો શું, તો ભાઈ આંબા વાવીને ફાયદો જ છે. એનું હું તમને કહું, જોવામાં મેં કાકડી વાવી દીધી, ઓલી બાજુ પોપડી વાવી દીધી, એટલે ફાયદો જ છે. બીજી વસ્તુ તમે વાવી શકો ને આ જગ્યા છે જે આ જગ્યા એમાંય તમે ગમે કોઈ પણ વસ્તુ વાવી શકો એમ. એવું નથી કે આંબા વાવ્યા એટલે બસ આંબા જ, બીજું કંઈ નહીં. આમાં ઘણી બધી વસ્તુ તમે વાવી શકો જેથી કરીને ખેડૂત મિત્રોને ફાયદો થાય, પૈસામાં ફાયદો થાય અને બીજા ઘણા બધા ફાયદા થાય મિત્રો. અને એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ તમે કે કેરીનો પાક ઉતારી લીધો છે, તો જો મિત્રો બધા આંબા જોઈ શકો છો તમે, બધાય ખાલી કરી નાખ્યા છે, બધી કેરી ઉતારી લીધી. કોક જ કેરી બાકી હોય તો ભલે, બાકી બધી કેરી ઉતારી લીધી છે. અને બધી કેરી છે ને ધાબો કરી દીધો અને થોડીક કેરી તો હોય ગઈ છે. એટલે એવું છે મિત્રો. અને એક ભાઈની કોમેન્ટ મને એમ હતી કે ગોવિંદભાઈ અમારે કેરીની વિદેશ એક્સપોર્ટ કરવું હોય તો, બીજા દેશમાં એક્સપોર્ટ કરવી હોય તો કેરી
થઈ શકે કે નહીં? મિત્રો થઈ શકે, કેમ ના થઈ શકે? બધું થઈ શકે. તમારે જર્મની કરવું હોય તો થઈ શકે, લંડન કરવું હોય તો થઈ શકે, અમેરિકા, દુબઈ, ગમે ત્યાં ગમે એ જગ્યાએ તમે એક્સપોર્ટ કરી શકો. એના માટે શું કરવું? તો કે એના માટે તમારે પહેલાં તો છે ને તમારે ફળ સારામાં સારા હોવા જોઈએ, સારી ક્વોલિટીના હોવા જોઈએ. જેમ કે જો મેં તમને પહેલાં વિડીયોમાં બતાવ્યું હતું કે કેરી ઉપર છે ને ફળ ઉપર આપણે પેલું કાગળ લગાડી દઈએ. હું તમને દેખાડું, મારે એકાદા ફળમાં છે કાગળ લગાડી દઈ. જો આવી રીતના કાગળ લગાડી દઈએ, આવી રીતના. આ જોઈ લો તમે. કાગળ લગાવવાનો ફાયદો શું છે કે તમે કાગળ લગાડી દેખો ને એટલે તમારું ફળ એકદમ મસ્ત રહે, ચોખ્ખું રહે, હાઈ ક્વોલિટીમાં આવશે, એ ગ્રેડમાં માલ બનશે. અને એ ગ્રેડનો માલ છે ને એ વિદેશ તમે એક્સપોર્ટ કરી શક્યો. એવું નથી સી કે ડી ગ્રેડનો કરી શકો, પણ એમાં કંઈ ફેર ના પડે ભાઈ, ભાવ કંઈ આવે નહીં. એના કરતાં તો અહીંયા વેચી નાખવી સારી. એટલે વિદેશ તમારે એક્સપોર્ટ કરવું હોય ને તો એ ગ્રેડનો માલ હોવો જોઈએ પહેલાં તો. અને ફળ તમારું એકદમ મસ્ત હોવું જોઈએ, એકદમ શેપમાં હોવું જોઈએ, અને ફળ કાંઈ ડેમેજ ના હોવું જોઈએ. સારું ફળ હશે એટલે તમારે વિદેશ એક્સપોર્ટ થઈ જશે. અને સારું ફળ કરવા માટે શું કરવું એ તો મેં તમને આગલા વિડીયોમાં દેખાડ્યું. આગલો વિડીયો જોઈ લેજો કે સારું ફળ, સુરક્ષિત ફળ રાખવા માટે આપણે શું કરવું. તો એ મિત્રો બધું થઈ ગયું. અને હવે તમે એમ કહો કે આપણે વિદેશમાં એક્સપોર્ટ કઈ રીતના કરવું. તો મિત્રો વિદેશમાં તમે કોઈ મોટા રેસ્ટોરન્ટમાં એક્સપોર્ટ કરી શકો, અથવા તો તમે વિદેશની કોઈ માર્કેટમાં પણ એક્સપોર્ટ કરી શકો, અથવા તો તમે કોઈ મોલમાં એક્સપોર્ટ કરી શકો. એના માટે કોઈ તમારા સગા સંબંધી આ તે કોઈ વિદેશમાં હોય તો એનો કોન્ટેક્ટ થ્રુ પણ તમે કરી શકો, અથવા તો કોઈ એવી એજન્સી, કોઈ એવી પાર્ટીઓ હોય છે કે જે છે ને એનો માલ બધો વિદેશમાં એક્સપોર્ટ કરતા હોય છે. જેમ કે અમદાવાદથી ઘણો બધો માલ એક્સપોર્ટ થાય, બોમ્બેથી થાય. એટલે એ કોઈ પાર્ટીનો તમારે કોન્ટેક્ટ કરી લેવાનો અને એની હારે તમારે ડીલ કરી લેવાની કે તમારા ફળની કિંમત શું આવશે, આ છે તે છે, વિદેશમાં કઈ માર્કેટમાં તમારું ફળ વેચાશે. અને જો તમારું ફળ સારું હોય છે તો બીજી વખત, ત્રીજી વખત એક્સપોર્ટ થાય, અને બીજી ત્રીજી વખત એક્સપોર્ટ થાય એમાં તમારો ભાવ પણ વધી જશે. એટલે મિત્રો વિદેશમાં તમારે એક્સપોર્ટ કરવો હોય તો તમારો માલ કરી શકો ને. એના ફાયદા ઘણા બધા છે મિત્રો. એના ફાયદા એ છે કે તમે સારા એવા પૈસા પણ કમાઈ શકો છો. કેમ કે તમને ખબર જ છે કે વિદેશની માર્કેટમાં કેરીનો ભાવ કેટલો હોય. અહીંથી 2 ગણો અથવા તો 3 ગણો ભાવ તો અહીંયા હોય જ છે. મતલબ અહીં તમે 10 કિલો વેચો ને એ આ તમારે 30 કિલો બરાબર થાય, માની લ્યો ને. એટલે બહુ સારામાં સારો ભાવ આવે અને બહુ સારા રૂપિયા કમાઈ શકો. ને ઘણા ખેડૂત મિત્રો કરે છે એક્સપોર્ટ. આપણે સાસણગીરમાંથી કે મતલબ ગીર સોમનાથ જિલ્લામાંથી ઘણા બધા ખેડૂત મિત્રો વિદેશમાં એનો માલ એક્સપોર્ટ કરે છે અને ખાસા એવા રૂપિયા પણ બનાવે છે. તો મિત્રો એ કંઈ અઘરું નથી. ખેડૂત મિત્રો તમે તમારો માલ ખુદ વેચી શકો છો, ખુદ તમારો માલ વિદેશમાં કોઈ પણ બજારમાં તમે એક્સપોર્ટ કરી શકો છો. એના માટે બીજું કંઈ કરવાનું છે નહીં. અને એવું કંઈક છે મિત્રો. અને બહુ સારી ક્વોલિટીનું ફળ હોય છે તો તમારો માલ વિદેશમાં એક્સપોર્ટ પણ થઈ જશે. અને આ જોઈ લ્યો, આ દેશી આંબો છે, આમાં કંઈ એવા બધા ફળ ના હોય. અને ફળ આવે તો સારા આવે, પણ એ કંઈ કેરીમાં બહુ કાઢી લેવાનું ના હોય. કેમ કે એ બધી સંભારા કેરી છે, મતલબ આપણે સંભારામાં જાય ને એ. અને બીજા નંબરમાં વિદેશમાં કોઈ તમે રેસ્ટોરન્ટનો કોન્ટેક્ટ કરી લ્યો તો બધેથી બેસ્ટમાં બેસ્ટ મિત્રો, બધેથી બેસ્ટ. એ જ તમારો માલ બધો ઉપાડી લે છે. કોઈ તમારે માલ વેચવા નહીં જવો પડે, નહીં કંઈ. અહીંથી તમારે પેકિંગ કરીને સીધો એરપોર્ટે જવા દેવાનો, ત્યાંથી એક્સપોર્ટ તમારો થઈ જશે માલ. એટલે એક વિચાર્યા જેવું છે કે આપણે એક મહેનત કરી હોય આપણા ખેતરમાં તો આપણો માલ આપણે ધારી અહીંયા વેચી શકીએ. એવું નથી કે ઇન્ડિયાની બજારમાં જ તમે માલ વેચી શકો, તમે ધારો અહીંયા તમારો માલ વેચી શકો મિત્રો. એટલે એવો કંઈક આજનો આપણો વિડીયો હતો. વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોઈ પણ બીજી ઇન્ફોર્મેશન જોતી હોય તો કોમેન્ટ કરી દેજો. આપણે બીજી ઇન્ફોર્મેશન પણ દેવું જ્યાં સુધી આપણે ખબર છે ત્યાં સુધી. તો આજનો વિડીયો કંઈક આવો રહ્યો છે મિત્રો. તો આપણા વિડીયોને, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો થોડોક સપોર્ટ કરજો, તમારા સપોર્ટની ખાસ જરૂર છે મારે. ત્યાં સુધી બધાને જય કિસાન, ગુડ બાય.